મસ્ત દીકરો જોઈ રહ્યા છો એ બહુ સ્પેશિયલ છે. ભગવાન એને સ્પેશિયલ જન્મ આપ્યો ને એવું કહીએ તોય ચાલે. એકચ્યુઅલી આ બાળક એ ફેસ પ્રેઝન્ટેશનથી આવેલું છે. હવે આપણે યુઝવલી જોઈએ કે ડિલિવરી કઈ રીતે થતી હોય, પોઝિશન બાળકની એ રીતે હોય માતાની પેલ્વિસમાં કે માથાનો ભાગ જે હોય એ નીચે હોય, એટલે જે પેલ્વિસને ધક્કો લગાવી અને બાળક માતાના શરીરમાંથી બહાર આવી શકે અને ઇઝીલી આવી શકે. યુઝવલી બાળકની પોઝિશન આ રીતની હોય, પણ 500થી 600 ડિલિવરી એક જ પેશન્ટમાં એનું જે બાળક હોય એ ફેસ પ્રેઝન્ટેશન હોય. હવે ફેસ પ્રેઝન્ટેશન એટલે શું કે એનો ચહેરાનો ભાગ આગળ હોય. હવે ચહેરાનો ભાગ આગળ હોય એટલે એ ધક્કો લગાવી જ ના શકે અને નીચે આવી ના શકે. તો આ સમયે શું થાય કે ડિલિવરીનો સમય બહુ લાંબો થઈ જાય, બાળક નીચે ના આવી શકે, ત્યારે બાળક પણ મૂંઝાય, બાળકને તકલીફ પડે, એની માતાને પણ તકલીફ પડે. હવે આવા કેસીસમાં જો બાળકને માતાને બંનેને જોખમ આવતું હોય તો આપણે નોર્મલનું રિસ્ક નથી લઈ શકતા અને આપણે સિઝેરિયનથી ડિલિવરી કરાવવી પડે. દરેક વખતે કંઈ ફેસ પ્રેઝન્ટેશન હોય એટલે ઓપરેશન જ થાય એવું જરૂરી નથી હોતું. જો ફેવરેબલ કન્ડિશન હોય, બાળકના ધબકારા સારા હોય, માતાની કન્ડિશન સારી હોય તો આપણે સરસ રીતે ડિલિવરી કરાવી શકીએ. પણ આ બાળકના કેસીસમાં એવું હતું કે એના ધબકારા પણ મૂંઝાતા હતા, ડિલિવરીનો ટાઈમ પણ ઘણો લાંબો થઈ ગયો, બાળક માતાના પેલ્વિસમાં એટલો ધક્કો ના લગાવી શક્યું કે જેથી એ બહાર આવી શકે. તો આ સમયે બાળક માતા બંનેની તકલીફ વધી જતી હતી, ત્યારે અમે સિઝેરિયનથી ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો અને બાળક એકદમ સરસ છે. હવે આપણે જોઈએ કે ફેસ પ્રેઝન્ટેશન કયા કેસીસમાં આપણને આવું જોવા મળે કે યુઝવલી જે નોર્મલ લેબર હોય એમાં 0.1થી 0.2% કેસીસ એટલે 500થી 600 ડિલિવરી એક જ પેશન્ટમાં એવું હોય કે ફેસ પ્રેઝન્ટેશનવાળું બાળક હોય. પણ આવું ક્યારે હોય કે જ્યારે માતાનું પેલ્વિસ કે નીચેનો ભાગ અને બાળકનું માથું એનું બંને પ્રોપોર્શનેટ ના હોય કે એ અસંગતતા હોય બંનેની સાઇઝમાં, ત્યારે આવું બને. કાં તો પછી બાળકની આજુબાજુમાં પાણી વધારે હોય એવી કન્ડિશનમાં પણ બાળક ક્યારેક ફેસ પ્રેઝન્ટેશનમાં આવી શકે. ઘણી વખત માતાને આગળ ઘણી બધી ડિલિવરી થઈ હોય એટલે કે મલ્ટીપારા પેશન્ટ હોય એવી કન્ડિશનમાં પણ ફેસ પ્રેઝન્ટેશન બાળકનું યુઝવલી જોવા મળતું હોય છે. તો આ એકદમ સ્પેશિયલ કેસ છે એટલે અમે આજે મસ્ત બાળકનો કેસ ડિસ્કસ કર્યો છે કે ફેસ પ્રેઝન્ટેશનમાં પણ આ રીતે જે એની પ્રોસિજર હોય છે એ ડિલિવરી કરાવવાની. અને બાળક એકદમ સરસ છે. જ્યારે બાળક બહાર આવ્યું ફેસ પ્રેઝન્ટેશનમાં ત્યારે નીચે બહુ જ સોજો આવી ગયેલો હતો બાળકના ફેસ પર, પણ આ યુઝવલી ધીમે ધીમે